વેલકમ બેક। હવામાન વિભાગે આજે 4 વાગ્યા સુધીમાં એટલે કે સાંજે 4 વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં કરી હતી। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અને આ જ આગાહી પ્રમાણેનો વરસાદ વરસ્યો છે સાબરકાંઠા જિલ્લામાં અને અરવલ્લી જિલ્લામાં। અરવલ્લીના આગળ સમાચાર બતાવે પણ સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ હોય કે પોશીના કે પછી ઈડર બધે જ વરસાદ વરસ્યો છે। દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો પ્રાંતિજની મુખ્ય બજારના દ્રશ્યો છે। ઊંચા પડથારની દુકાનો છે ત્યાં પાણી નથી ઘૂસ્યા, પણ જ્યાં નીચી દુકાનો હતી જ્યાં ઊંચા પડથાર નથી ત્યાં પાણી ઘૂસી ગયા। કેટલીક જગ્યાએ મંદિરમાં પાણી ઘૂસ્યા છે તો બીજી બાજુ પાણીનું નદીઓ પણ ગાંડી તૂર બની છે। આ બાજુ ધરોઈમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે અને સાબરમતી નદીનું પણ જળસ્તર વધી રહ્યું છે અને એની સાથે સાથે સાબરકાંઠાના શિનોરમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા અહીંયા લોકોમાં તો ખુશાલી જોવા મળી રહી છે, પણ શહેરી વિસ્તારમાં હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમારે દર વખત આ દુકાન બંધ કરી દેવી પડે છે અને અહીં જે મોટા સાધન જતા હોય એટલે પાણી વેણ આવતું હોય એટલે દુકાનમાં આવી જવાનું લીધે દર વખતે અમારા ધંધો બંધ કરી દેવો પડે છે। એ પણ મંદિરમાં વારંવાર પાણી ભરાવાથી દૂષિત પાણી, જેવા કે બજાર ચોક થી લઈને તો આખા વિસ્તારનું પાણી દૂષિત પાણી ભગવાનના ચરણોમાં અને એમના મુખ સામું જાય છે, જેથી તંત્રને રજૂઆત કરવામાં આવે તો જલ્દથી જલ્દ આ નિકાલ થાય। એ રજૂઆત કરીએ છીએ અમે કે ભાઈ પાણી જલ્દી વેરાસર ઉતરી જાય અને ફરી ક્યારેય ભરાય નહીં એવું કંઈક કરી આપો। પોશીના તાલુકાની અંદર વધારે વરસાદ પડવાથી અમે હાલ આ તેજ નદી ઉપર તે નદી નિહાળવા આવી રહ્યા છે। આ પ્રથમ વખત આ તે નદીમાં ઘોડાપુર આવેલું જોવા મળેલ છે। આજુબાજુના ઘણા બધા વ્યક્તિઓ પણ અહીંયા આ નદી નિહાળવા માટે આવેલા છે। આ સિઝનની પ્રથમ વખત આ નદી આટલા પ્રમાણમાં આવી રહી છે। પોશીનામાં છેલ્લા 2.5 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે પોશીનાની સેઈ નદી બંને કાંઠે વહી રહી છે। હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। પોશીનાની સેઈ નદી આ બંને કાંઠે વહી રહી છે અને પોશીનામાં જે પ્રમાણે 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પોશીનાની સેઈ નદીનો પ્રથમવાર ઘોડાપુર આવ્યું છે। સેઈ નદીના કાંઠા પર આવેલા વસેલા ગામોમાં પાણી વધતા પ્રવાહી લોકો ચૂંટી પડ્યા છે, ખેતરોમાં પણ પાણી ભરાયા છે, પાકને પણ નુકસાન થવાની સંભાવના છે। હાલ વરસાદ ચાલુ છે જેના કારણે પરિસ્થિતિ વિકટ બની શકે તેવી પરિસ્થિતિ છે અને વરસાદ